એવો આકાશમાં વીજળીનો ઘડી કે બે જીવન તારું જાણજે બંદગી બિન જીવન જીવ્યા એ વાલા જિંદગી ખાલી ગઈ જો ભાઈ એક વસ્તુ તો પાકી છે કે તમે મથી થાકી જાવ ને તો સાહિત્ય ગઢવી ચારણ સિવાય એવું સાહિત્ય એવું સ્પીચ આવે જ નહીં આપણે તમે તૂટી જાવ ને ભલે ને પણ જે સ્પીચ ઈ માતાજીની જેમની ઉપર કૃપા છે એમનામાં જે સ્પીચ આવે એમનામાં જે વક્તવ્ય નીકળે ઓટોમેટિકલી ઈ આપણે તૂટી જઈએ તો કથાવું કરીએ કે અમારા કિશોરદાનજી કહેતા હતા કે બાપુ બાકી બીજા બોલે ને આપણને એમ લાગે માસ્ટર બોલતા હોય છોકરાઓને શીખવાડતા હોય અને ચારણનો દીકરો બોલતો હોય ને તો આપણને એમ થઈ જાય કે અસ્ખલિત ધારાથી બોલે જતા હોય એમ અમારા બાપુજી મારું કહેવાનું એવું નથી ભજન અમારા બાપનું જ છે એમ પણ વારસાઈમાં જેને હોય ને એનું એક અલગ નશો તો છે જે અમારી 5 પેઢીએ ભજન કર્યું છે એટલે મારા બાપુજી જે થિયરીથી ગાતા આ વાદળી એવો હું એમનો પ્રયાસ કરું એમને યાદ કર્યા કરું હું તો એમનો એક થોડો ચીલો અલગ દેખાય અને આનંદ આવે આપણને એ જી બંદગી બિન જીવન જીવ્યા વાલા જિંદગી ખાલી ત્યાં તો આવી જુવાની અરે આવી ગઈ છે જુવાની આખરી ઈ તો હાથ તાળી
એ જી તને પુત્ર વાલો પત્ની વાલી અરે સ્વાર્થમાં ગુલતાન છે આ સતાર સાંઈ બાપુ કહે છે આનું આ શ્રીમદ ભાગવતનું તમે મહાત્મ્ય જોવો એટલે દીકરો પોતાના બાપને ઉપદેશ દે પિતાજી આ માયામાં ફસાણા તમે આ મારું કહેવાનું એ છે કે આ મહાપુરુષોએ ક્યાં ક્યાં શાસ્ત્રોથી આ બધું ગોત્યું હશે દેહસ્તિ માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ જાયા સુતામ દિશુ સદા મમતા વિમોચ્ચ પુત્રમાન પત્નીમાન માયામાન બાપુજી ફસાઈ ગયા ને તમે હરિભજન કરો એના વગર છૂટકો નથી અંતે આત્મદેવજી મહારાજ નીકળી જાય છે બસ સતાર સાંઈ બાપુ ઈ જ કહે છે વાલા તને પુત્ર વાલો પત્ની વાલી ઓ સ્વાર્થમાં ગુલતાન છે હું ને મમતામાં ડૂબ્યો છતાંય પણ તને ક્યાં ધામ છે ક્યાં તો ઓલા કાલે જાલી તારી ઓલા કાળ રાજાએ જાલી ચોટલી આમાં ક્યાં રે વાલો વાલી કાળે જાલી ચોટલી ક્યાં રે વાલો છેલ્લે આ વિશ્વમાં ઉત્તમ દેહ પામી છતાં ન જાણ્યો અંતર્યામીને મૃત્યુએ તને આવી પછાડ્યો મસ્તી મતવાની ગઈ વાલા સડ્યો રહે સંસારમાં મન રાખ હરી
ની પાસમાં સતાર કહે સમજી ચાલો ઉદ્ધાર છે વિશ્વાસ. સતાર સાંઈ બાપુના ભજન આપણા પાલિતાણામાં આ વાત હું બધે કરતા હોઉં, લગભગ તમે સાંભળી હોય. અને આપ બધા તો ગુણીજન છો, ભજનમાં બેહવા વાળા માણસો છો, એટલે તમે બધાએ સાંભળ્યું જ હોય. આ એરિયો આપણો એટલો મહાન છે. અહીંયા ત્રણ મહાપુરુષો બીજા થઈ ગયા. એક છે પૂજ્ય બજરંગદાસ બાપા, બીજા છે હરિરામ બાપા ગોદડિયા, અને ત્રીજા છે રણછોડગીરી બાપુ. આ ત્રિપાંખ કહેવામાં આવે. અમારા એક રામાનંદી સાધુ, એક વૈષ્ણવ માર્ગી સાધુ, અને ત્રીજા દશનામ સાધુ. આ ત્રિપુટી આ જોડ હતી ભાઈ. જ્યારે જામ નરેશને સંતાન નહોતું તો એ કૃપા છે આપણા રણછોડગીરી બાપુની. એમાં તમે જામનગરને પૂછો ને, આ સાહિત્ય જગતના આપણા વિદ્વાનોને તમે પૂછો એટલે ખ્યાલ આવે કે જામ નરેશને વારસદાર હતા જ નહીં કોઈ. પછી ભાવનગર નરેશને એમણે કીધું, અને એમણે કીધું કે રણછોડગીરી બાપુ કંઈક જો આશીર્વાદ આપી દે તો તમારા ઘરે પારણીયું બંધાય. અને પછી આખું જગત જાણે છે બાપાએ આશીર્વાદ આપ્યા. તો આ ઈ વાત છે કે આપણા ભજન સતાર સાંઈ બાપુના પાલિતાણામાં ભજન, અને એવો આમ લે લગાડી દીધેલો પ્રેમ ભક્તિમાં પુરાણ. શું પૂછું મુજને, છુમ છુમ બાજે ઘુઘરિયાન, કાનુડો કાળો કાળો, ને એક પછી એક ભજનો સતાર સાંઈ બાપુએ આમ જમાવટ કરી. અને દોર પૂરો કરીને જ્યારે ખબર પડી કે હરિરામ બાપા ગોદડી આવ્યા છે, એમને પગે લાગવા માટે જાય છે, અને હરિરામ બાપા ટકોર કરે કે સતાર ભજન બહુ સારા ગાવો તમે, પણ આ છ તાર મૂકી દો અને એક તારમાં લાગી જાઓ. નામ છ તાર છે ને, એટલે કીધું કે છ તાર મૂકી દો, એક તારમાં લાગો તો તમારો ખુદા અને પરમાત્મા અને કૃષ્ણ તમારી સામે ઉભો રહે. અને સદગુરુ મહારાજ જ્યારે આવી ચોટ મારે ભાઈ, અને પછી અંદરથી એક ગઝલની રચના થઈ કે શબ્દોના બાણ માર્યા, જુઓ યાદ પાર દિલમાં, વહારે શિકારી મારા, એટલે તો કીધો શિકાર દિલમાં. દિલ ये છે શાસ્ત્રો, મારા જુદા જુદા કરે, બરછી હસીને બાણો, કતાર દિલમાં, નયનોના બાણ માર્યા, અરે આર પાર દિલમાં, વહરે ગુરુજી મારા, તે તો કીધો શિકાર દિલમાં. તો આ સતાર સાંઈ બાપુની એક પછી એક ઘણી બધી રચના. આવો વિરલ પુરુષ, આવો મહાપુરુષ આપણને કહે ભાઈ કે સતાર કહે સમજી ચાલો ઉદ્ધાર છે વિશ્વાસમાં, નહીતર જાણો આખી જિંદગી, નહીતર नहीं तो जानो आ जिंदगी ये तो जिया छता था, ये भाभी जता वाली सकता વિચાર કરો. પૂજ્યપાદ કાનદાસ બાપુ અને નારાયણ બાપુએ એક રાગ બાકી નથી ભાઈ.
હમણાં હું ઓલું સાંભળતો તો સામે કિનારે જાવું રાગ મધુવંતીની મને તમને ખબર જ નહોતી કે આ રાગ મધુવંતી છે. કલાવતીમાં સાખી આખી કલાવતીમાં બાપુએ ગાયું અને ભજન આખું યમનમાંથી એ વારી જતા જે આપણે કહીએ ને ભાઈ કે નારાયણના કાનના બે ચીલા પડી ગયા છે, કોઈના બાપથી તૂટે નહીં. એનું કારણ કે તમારે આ વારી જતા કરવું હોય તો પેલા કલાવતી જ કરવું, એ વગર તમને મજા જ ન આવે. નકર બે રાગ જુદા જુદા કર્યા છે કુછ કામદાસ બાપુ, પણ છતાં ઈ ધોરીઓ તમે મૂકીને તમે તમારું ડાપણ યમનનું જો કરવા જાઓ તો એ ખ્યાલ જ થાય, એમાં કઈ ઘટે મરતાને બોલીએ સદગુરુદેવ મહારાજ કી, પૂજ્યપાદ નારાયણદાસ બાપા કી. હર હર મહાદેવ. બાપા જય જય સીતારામ.